જય માતાજી મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો વ્લોગ આપણે લાંબા બળિયાદેવના મંદિરે ફરવા આવ્યા છીએ। આજે આપણે લાંબા બળિયાદેવના મંદિરે ફરવા આવ્યા તો તમને આખું મંદિર બતાવીશું અમારા વ્લોગમાં છે। આપણે અત્યારે તો ફેમિલી સાથે જ આવ્યા છીએ। આ આપણું ફેમિલી છે। આ લાંબા આપણે બળિયાદેવનું મંદિર છે। અહીંયાથી આપણે પ્રસાદ લેવાની છે। આ પ્રસાદ ઘર છે। આપણે આ મંદિર છે, મંદિરના અંદર જઈશું। મંદિરના અંદર શૂટિંગ કરવા દેશે તો તમને એને દર્શન કરાવીશું। મિત્રો આપણે આ કાવ્યાની અને આપણે દેવાંશની બાધા હતી એટલે આપણે બળિયાદેવના મંદિરે આવ્યા છીએ એમની બાધા કરવા માટે। તો અમારા બ્લોગમાં જોડાઈ રહેજો। આપણે તમને અંદર મંદિરના દર્શન પણ કરાવીશું અને આખું મંદિર પણ બતાવીશું। તો આ કાવ્યા અને દેવાંશ છે એની બાધા હતી એટલે આપણે બળિયાદેવના મંદિરે એની બાધા પૂરી કરવા આવ્યા છીએ। મિત્રો આ પ્રસાદ ઘર છે। આપણે પ્રસાદ અહીંથી લેવાની છે। અહીંથી પ્રસાદ લઈને આપણે મંદિરમાં અંદર જઈશું। તો મિત્રો પ્રસાદ લેવામાં આપણે બહુ ઘણી લાઈન હતી તો આપણે પ્રસાદ લઈ લીધી છે। હવે આપણે મંદિરમાં અંદર જઈશું। તો મિત્રો આપણે મંદિરની અંદર જઈએ છીએ પણ બૂટ ચંપલ અહીંયા બહાર નીકળવાના છે। તો આપણે બૂટ ચંપલ નીકાળીને પછી મંદિરના અંદર જઈશું। લાઈન બહુ ઘણી બધી છે। મંદિરની અંદર આપણે જઈએ છીએ। લાંબા ગામમાં બળિયાદેવનું મંદિર બહુ પ્રખ્યાત છે અને બહુ મોટું પણ છે। લાંબા ગામમાં બળિયાદેવનું મંદિર, આપણે આ મંદિરની અંદર આવીએ છીએ। જય ગણપતિની મૂર્તિ છે। અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે। મંદિરના અંદર દર્શન કરવા માટે પણ લાઈન વધારે છે અત્યારે। કાવ્યા કાવ્યા અહીંયા ફક્ત મંદિરમાં નારિયેલ ફોડવા દેતા નહીં। મંદિરની બહાર આવીને નારિયેલ ફોડવાનું છે। અહીંયા ફક્ત નારિયેલ ફોડવાનું જ છે। અહીંયા નારિયેલ વધેરવાનું જ છે ખાલી ફક્ત। આપણે શ્રીફળ અહીંયા જ વધારવામાં આવે છે, મંદિરની અંદર વધારવા દેતા નથી। અહીંયા મંદિરની અંદર બહુ સરસ નાના નાના બગીચાઓ છે। મંદિરનો વ્યૂ પણ બહુ સરસ છે અને અહીંયા ચોખ્ખાઈ પણ બહુ ઘણી બધી સારી છે। જય માતાજી મિત્રો, આપણે અંદર મંદિરમાં દર્શન કરીને બહાર નીકળી ગયા છે અને આપણે કાવ્યા પણ અત્યારે રમવાના મૂડમાં છે। કાવ્યા જય બંને રમે છે। આ મંદિરનો આપણે પાછળનો ભાગ છે। આખા મંદિરમાં આવા નાના નાના બગીચા અને આવી મસ્ત વ્યૂ આવે એવી જ આખું મંદિર છે।
આ બહુ વર્ષો પહેલાંનો આ વડલો છે. નાભા ગામમાં બળિયાદેવનું મંદિર ખૂબ પ્રખ્યાત છે અને બહુ ફેમસ પણ છે અમદાવાદમાં. આ અમારા 100 વર્ષની દાદીમાં છે, એમને માનતા રાખી હતી આપણે દેવાંશની અને કાવ્યાની, એટલે આપણે માનતા પૂરી કરવા આવ્યા હતા. આપણે કાવ્યાના વજન જોખીને તેના વજન બરાબરીમાં આપણે મેઠાની બાધા હતી. આપણે મીઠું ચડાવવાનું છે, તો ફક્ત આપણે કેટલા આપવાના મીઠાના? તો આપણે ફક્ત મીઠાના 10 જ રૂપિયા આપવાના છે. 7 કિલોની થઈ છે તો પણ. તો મિત્રો આપણે કાવ્યા 8 કિલોની થઈ છે, તો 8 કિલો આપણે મીઠું ચડાવવાનું છે, પણ 1 કિલો 1 રૂપિયો હિસાબે આપણે ખાલી 10 રૂપિયા આપવાના છે મીઠાના. અને તેના વજન બારોબાર આપણે મીઠું ચડાવવાનું છે નાભા બળિયાદેવના મંદિરમાં. અત્યારે મંદિરમાં ઘણી બધી સુવિધા કરી છે. તાપના હિસાબે ઉપર પડદા પણ લગાવ્યા છે, જેથી કરીને કોઈ વધારે ગરમી લાગે નહીં કે વધારે તાપ લાગે નહીં માટે અત્યારે સુવિધા વધારે કરી છે. કારણ કે અત્યારે વેકેશન મહિનો છે એટલે શ્રદ્ધાળુઓ પણ વધારે આવે છે. તો મિત્રો જેમ સાંજ થાય છે, જેમ ઠંડો સમય થાય છે, એમ ભીડ વધતી જાય છે. બહુ ઘણી બધી અત્યારે ભીડ છે, કેમ કે રવિવાર છે અને અહીંયા નાભા બળિયાદેવના મંદિરમાં શ્રદ્ધાળુઓ પણ બહુ ઘણા બધા આવે છે. તો જય માતાજી મિત્રો, તમે પણ કોઈ દિવસ સમય લઈને મંદિરમાં દર્શન કરવા માટે આવજો. બહુ સરસ મંદિર છે અને આ નાભા ગામમાં બળિયાદેવનું મંદિર છે. આપણે બહુ સારું મંદિર છે. તો જય માતાજી મિત્રો, આપણે વ્લોગ અહીંયા અત્યારે હવે પૂરો કરીએ છીએ. તો અમારો વ્લોગ મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.